અમદાવાદમાં ક્યાંય પ્યોર વીટ વાળું વડાપાઉં નથી ખાધું. મેં એક ઓલરેડી ખાઈ લીધું છે, ટેસ્ટ એટલો મસ્ત છે કે બીજું મંગાવ્યું છે. એમાં મેદો નથી વપરાતા, કંઈ અનહેલ્ધી ચીઝ નથી અને પામ ઓઇલ નથી વપરાતા, એટલે અને હેલ્ધી પણ છે. આ વીટ વાળો વડાપાવ છે એવું લાગતું જ નથી. ખરેખર એવું લાગે છે કે આપણે રિયલી જે વડાપાવ ખાઈએ છીએ ને સેમ ટુ સેમ. ભાઈ અત્યાર સુધીમાં આપણે મેંદા તો બહુ ખાધા, પણ આજે એક એવી કેફે ચાલુ થઈ ગયો જે જગ્યાએ તમને સ્પેશિયલ આખું વીટમાં મળવાનું છે, મેંદો નહીં હોય. હા 100% વીટમાં મળે. પાઉંમાં તો હોય જ કંઈ જ નહીં, એ કોઈ જ મેદો આની અંદર ના હોય. મેદો સાબિત કરો, પામ ઓઇલ સાબિત કરો અને મેયોનીઝ અમારી કોઈ પણ આઈટમ સાબિત કરો. 1 લાખ રૂપિયા હારી જવાના આવવાનું સાહેબ. ક્યાં ખાવા મળે કે આવવાનું સાયન્સ સિટી રોડ ઉપર મેકડોનાલ્ડની ગલીમાં શાંતિકુંજ બ્લીચ શોપ નંબર 1 વીટ વાલે. આખા અમદાવાદમાં તમને આ વસ્તુ નહીં મળે. અમે જેને બધાને જાણકારી આપીએ છીએ કે તમે શું ખાઈ રહ્યા છો, તે બધી જ વસ્તુ છે કે અમે પાઉં રોજ અહીંયા ફ્રેશ બનાવીએ છીએ. અમે મિલેટ્સનો યુઝ કરીએ છીએ, મેદો નથી વાપરતા. સાર ક્રીમનો યુઝ કરીએ છીએ જેમાં માયો નથી હોતો કોઈ પણ જાતનો. ફ્રાઈડ માટે અમે રાઈસ બ્રાન્ડનું યુઝ કરીએ છીએ. ઓલ વ્હીટ ફ્લોર વાપરીએ છીએ દરેક વસ્તુમાં અને નો પામ ઓઇલ યુઝ. હા તો હવે તમારે ખાવા આવવાનું છે ભાઈ. હવે ભાઈ પહેલા તો હું ખાઈને જોયો કે મેંદા વગરનો પાઉં તમારો કેવો લાગે. તમે ખાઓ સાહેબ, તમને કઈ કહેજો કેવો લાગે. નોર્મલ પાઉં જેવું પાઉં જ છે. નોર્મલ જ છે, એ તો અમારી ખાસિયત છે. તમારે ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો, છતાંય તમે હેલ્ધી જ વસ્તુ ખાવજો. આની અંદર મેદો કે પામ ઓઇલ યુઝ નથી થતો. આવું કેફે આપણા અમદાવાદની અંદર પહેલી વખત છે કે જે જગ્યાએ મેંદો યુઝ નથી કરતા અને લાઈવ અહીંયા આગળ વીટ વાળી જ બનાવવાની. લાઈટ બ્રેડ અને પાઉં રોજ સવારમાં ને અને સાહેબ જોઈ લો આ સેન્ડવિચ. અને ટેસ્ટની વાત કરું તો જે આપણે રેગ્યુલર ખાતા હોય ને એના કરતા પણ તમને સારું મળવાનું છે. ખાવાનો ટાઈમિંગ કહી દો, કેટલા વાગ્યાથી? સવારે 11 વાગ્યાથી લઈ રાત્રે 11 વાગ્યા સુધી આપણું કેફે ચાલુ છે. એ અમદાવાદમાં તો આવું પહેલું કેફે ને કે જેમાં આપણું આવી પોતાનું પહેલી જ કેફે છે જ્યાં વડાપાઉં સેન્ડવિચ વસ્તુ બધી જ વસ્તુ છે ને મેદા વગર ને પામ ઓઇલ વગર બને. હા એના વગર તો બને જ નહીં સાહેબ. મજબૂરી હોય છે, પણ હવે તમને મજબૂરીમાંથી મુક્ત થઈ ગયા છો. હવે આપણે ખાવાનું છે મેંદા વગર.